શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 119 ગોધમજી તારીખ 9/7/1979। જેનો નાશ ન થાય, જે અખંડ દેવ છે, જે અમર વસ્તુ છે, નિત્ય વસ્તુ છે, જન્મ મરણ સજ ને ભાઈ ભાઈ નથી, સંસાર જીવો નથી, વિષય જીવો નથી, નિરાહારી છે એ આત્મા પફર 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 જहाँ कल्पना जल्पना तहाँ मानो दुख छाई, जहाँ नहीं कल्पना जल्पना तीन वस्तु पाई। अमृत નું પાન કરે और कल्पना जल्पना जो આગલા પુરુષે પ્રમાણ આવ્યું કે સપને જો એનું દર્શન થાય તો એનું મન બીજે કો મળે સપનામાં આવો જે મહાકર્તા આનંદમાં લોકાલુકનો ગણી ભગવાન બજી ભગવંત અંત લો આવું જે ભગવાન એનું આપણું સ્વરૂપ છે અને આપણા સ્વરૂપમાં ન જવાય ત્યાં સુધી ભગતમાં ભગતો કાલો બાળ નાના ભગત હિસાબે એ નાનો સ્વરૂપ કાલો આ ફૂલો લઈને આવશે એ અને ભગવાન શિયા જ્યાં સુધી વિષય બુદ્ધિ છે તારું હા કરી છે ભગવાન તો મને પછી લાગવા સીતારામ કરવું કારણ જે વિષયોમાં સુખવાના છે વિષયોથી સુખ ઈચ્છે છે એ બાળક સુધી નકર આત્મા જે એ વિષયો ત્યાગી છે આ બધા વિષયો આત્મા જે કોઈ અલૌકિક અતિ ઇન્દ્રિય છે આત્મા એ એકલા સુખનું ભંડાર છે અભ્રમનંદારી જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડ આગળ પાસે બોલ્યું છે લાગે છે બોલું લાગે છે પેલું કેવાનું તું કર એ પછી કહ્યું પછી કેવાનું તે પેલું કહ્યું તારે જો વસ્તુ તો એક જ છે ભાઈ પણ એ નિશ્ચય કે ન બે તો બધા લુખું પડી જાય સખી બ્રહ્મ રૂપે ભારે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર એ વાત કહેવાની તારે મી પેલું વગડ્યાયું કરતું ને પછી કરે બધા બોલ્યા મી પેલું લગાડ્યું આવે તો મોક પારા ન અને આપણે તો બધું શું કરે એટલે આપણે બધું છે ના કેમ કહ્યું એટલે આપણે કેમ કહ્યું પણ પાસે તો વાળવા નથી કહ્યું હોય તો વર્તીને નિર્મળ કરી પોતાની ભૂલ ટાળીને આત્માના આવરણ શોધવું છે હર કોઈ રીતે આવરણ શોધો હર કોઈ રીતે તમારા આંતર પર આવરણ છે અહંકાર મન ઇન્દ્રિય શરીર અને કર્મ અને એના દેહના ભાવથી અનાધિકારથી આ જીવ ભગવાન કરે અને એ જીવન તો એના આત્મા પરમાત્મામાં રહેવું હોય તો જે પુરુષે જે રીતે જપ કરે તપ કરે પુણ્ય કરે દાન કરે દાન થા દેહ થા હર કોઈ કરે પણ ભગવાનનું ભજન કરી અને આવરણથી મરચોરીના આત્મા પરમાત્મા મય કરી દે એક ફેરું ભગવાનના ખોડા કરી દે એક ફેરો આત્મા પરમાત્માના ભેગો કરી દે જો આદિ અનાદિનો છે ના આદિ અનાદિ તારું કરશે પછી સવા ધ્વનિ આવે સદગુરુ દેવજી સખી બમરી જેવી રે જની ભાવના 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 પોતારૂપ કરીને રાજી થાય અંતર જોયું આત્મા પોતારૂપ કરીને રાજી થાય અંતર જોયું આત્મા
પોતારૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા પોતારૂપ કરીને રાજી થાય અંતર જોયો સદગુરુ માયા સરજન હાર અંતર જોયો આત્મા સદગુરુ માયા સરજન હાર અંતર જોયો આત્મા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળા આપણે ધારકીએ કે આત્મામાં નથી ત્યાં ડાલન બોલશું કે આ દેવ તમારા આ જ્ઞાન થવું જોઈએ આત્મા કોના આત્મા છે જ્ઞાન આ બધામાં આત્મા ચૈતન્ય છે જળ ચેતન નો વિવેક આવે ત્યાં તમારી વચ્ચે સટકા દિવસ તો ન શકે આ બધામાં એટલો અખંડ દિવસ છે સચ્ચિદાનંદ નંતરમય દિવસ તું એ કોઈ નથી તું એ અજ્ઞાન છે આ જ્ઞાન અને આ દેખાય છે નાશવંત છે સપનાની બાળી છે નચીન થઈ છે મટી જવાની છે આ વૈરાગ નો ભાવ કહેવાય આ બધું નાશવંત જણાય દેખાય છે અને અંતરમાં એટલું અખંડ દિવસ જણાય એ જ્ઞાન આત્મા અંતરમાં આત્મા જણાય અને બધામાં આત્મા જણાય એ બ્રહ્મરૂપ ઉભારે બ્રહ્માંડમાં જેની વચ્ચે અખંડ બ્રહ્માકાર પોતાના ભમરી જેવી જેની ભાવના પોતાના રૂપ કરી રહ્યા કોઈ આત્મા અહિત ભાવના નિર્વર્તી બધા આત્માઓ કલ્યાણિક છે હવનું હે પરમાત્મા હે ત્રણ લોકના નાથ સૃષ્ટિના બધા જીવોને તું તારા સ્વરૂપનું મેળવે હે ભગવાન તારા બધા જીવ તારા બધા તત્વો તારા તત્વોનું જે મોટું છે એ શાંત થઈ અહંકાર લય પગી તારા સ્વરૂપનું મેળવી જાય એનું ભાવ એ કોઈ આત્મામાં વેરવતી ન એ ઇન્દ્રિયા સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ આ ભાવના છે એ પોતાના કલ્યાણ કરવાનું સાધન છે આગલા પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે બધામાં તું છો એ ભાવ કરીએ તો તારો જીવન ખોરી નહીં છે આ તત્વ બધો પરમાત્માનો તારું જીવ પણ એ પરમાત્મા દાતા દોરી દીધું આત્મા અર્પણતા થાય એની દાસત્વ અને દીનતા અને આ લોકની વાસના કોઈ નહીં આ લોકની વાસના છે એ આત્માની ભૂમિકા નથી દીનતાની હું ઓછાઈ છે એ આવરણનું કારણ અહંકાર હોય ભગવાન પર તાજીમાં અહંકાર હોય પરને ભજે એમાં તો સ્વાભાવિક છે કે પરમાત્માને ભૂલ્યું એ અહંકારથી જ પરમાત્માને ભૂલાય આપણા આત્મા સ્વરૂપ ભગવાનમાંની આ પ્રકૃતિના વશ કહેવાય છે અહંકારથી આ પ્રકૃતિ કહેવાય અહંકારથી મન મનથી ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કર્મ ને કર્મનું આ શરીર ને આ શરીરની રચના છે આ પોષમાંથી કોણ આપે છે અને બીજા પુરુષે બીજી રીતે કહી છે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકાળ બીજી જ્ઞાનની ભૂમિકા હોય કે બતાવી છે કે અવધિ મતિ સુરતી મનોપ્રિય અને પ્યોર આ બધો નેસી ભૂમિકામાં કેટલા પ્રયાસ કરતા છે સ્વચ્છંદ મત અને આગ્રહ અને આ સેવન થકી આપણા સ્વરૂપના આપણે ભૂલ્યા છીએ અને કૃપાળજો તો એક જ વાત કહી છે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાછું જીન એક સ્વચ્છંદ રોગ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાછું જીનવર એટલે ભગવાન આ ભગવાનનું ભાષણ વાક્ય છે એમાં કોઈ ફારફેર કરે એવું નથી
બીજા બધા પરમાણુ બધો તમે પુરુષોનો જોયે, જો આત્માની ભૂમિકામાં એ નિર્વિકાર ભૂમિ છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો. જો કરતા ભોગતા કર્મનો અહંકાર હોય ત્યાં સુધી આ ન થાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહી નિજ ભાવમાં થયો અકર્તા તો. આ અકર્તા દશા આત્મામાં પડી છે. પણ જ્યાં સુધી આત્મા આત્માના ભોનમાં નથી ત્યાં સુધી હું કરતા ને હું ભોગતા ને હું ધણી ને મારે જન્મ ને મરણ ને ભાઈ ને બાઈ ને આ ભૂત દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ટાળવા ભક્તિ કરવાની છે. સદગુરુ આપણે બધા વંદન કરો છો. એક શિરો તમારા અંતરમાં આત્મા હું છું ત્યાં તો આગલા પુરુષે પ્રમાણાવ્યું છે. હમન તુમને દફતર ગુરુ તમારું જીવ છે એ બાળને વંદન કરે છે, ઠીક છે, પણ ઓનો આદેશ અને સિદ્ધાંત એ કહે છે કે તું એક ફરો ડૂબી જા. દૂધ ડૂબ મન દૂધ સ્વરૂપ નિધિમાં ડૂબ. તારે મરવાનું મળ છે. એમાં તારા સ્વરૂપમાં મરવાનું. જો તારો અહંકાર આત્મા મળી જાય તો પછી બધા ભગવાન જ છે. બધા ભગવાન છે, પછી બીજો કોઈ નથી આવીશું. પણ જો તારામાં ખોવી પડી છે, રાવટી પડી છે, તો બધા બીજું બીજું દેખાવાનું. કેમ કે પ્રકૃતિના વશવટ દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોન. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોન. દેહ આત્મા ન દોણ, ઇન્દ્રિયો આત્મા ન દોણ, પ્રાણ આત્મા ન દોણ, તા આત્માને આત્મા વાળા આત્મા. જો જ્યાં સુધી અહંકાર નું આવરણ વર્તાય ત્યાં સુધી આત્મા પરમાત્માથી જુદું 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 ભવાટીમાં પડે છે. ત્યારે સત્સંગ કરનાર જીવમાં શું થાય કે જે ભગવાન વસી ને આપણા વસી અંતર પડ્યું છે, આ અંતર નીકળી જાય, આત્મા નિર્મળ થઈ જાય. ભક્તિ કરે એ આત્મામાં અહંકાર આવે તો તે ભક્તિ ન ગણતા. ભક્તિ કરનાર જીવ નિર્મળ થઈ જાય, અહંકાર લય પામી જાય, એ આત્મા પરમાત્મા સ્વરૂપમાં મળી જાય. સદગુરુ પાછી આ વંદના કરીએ છીએ એ વંદનામાં દેહ બુદ્ધિ થી આપણને આત્મા પ્રતિબંધ થયા. જો વંદના કરતે તમે આત્મા છો અને હું વંદના કરું છું તો પરમાત્મા પરમેશ્વર બુદ્ધિ હોય તો ભેદ ભાગ. આજે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાની પૂજા કરે એ પરમાત્મા સ્વરૂપ પરમેશ્વર બધામાં પૂજે એ પરમાત્મા થઈ જાય, એના ભેગું થઈ જાય. જુદું જીવન ન રહે ભાઈ નહીં હતું. આમ લાવે ના બીજા બધા હમણાં આવ્યા હોય તે લડવાને લઈ જાય. આપણે ભજન એક પણ સાબા પી લે પછી ભજન નું નામ કેવાય. ભજન કરે, ભજન કરું તો બે ઉડી જાય, રુદિયામાં રોમ સંભાળો. પેલા અમે ભજન ગાતા ને ના ભગત બનતા થતા ને આમ તો ભાઈ એવા નામ લેવાતું હોય. ભજન કરું તો બે ઉડી જાય, રુદિયામાં રોમ સંભાળું, ગુરુ રુદિયામાં રોમ સંભાળું. આ બે લીને ઉતારો પાડી. જે ભજન કરે આત્મા પરમાત્મામાં જાય એને ભજ્યું. જે આત્મા આ પરુના દેહના મોહમાં રાગમાં અહંકાર મન ક્રમ ઇન્દ્રિયોના વિલાસમાં ફરે એ ભય ભૂલી જાય. પણ જે આ ભાવથી સણ થઈ જે આત્મા પરમાત્મા ઉપર આવ્યું, પરમાત્મામાં જવું છે એ તો નિર્ભય ભૂલી જાય. એ તો હતા હતા જવાનું છે. ઉધેડવા લોકમાં જવું જો આત્મા દે એનું સ્વરૂપ છે, એમાં કોઈ વિષય સંભળતું નથી. આ ગ્રાહ કરે છે, આ બધાને પકડે છે, એ મનનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. એ આત્મા નથી.
કાળમાંથી ત્યાગ વૃત્તિ આવે છે, એ આત્માનો સ્વભાવ. આત્મા એ ત્યાગીઓનો ત્યાગી, એ આત્માનો કોઈ નથી. હાલના આત્માના આસક્તિને કોઈ નથી. પછી એના ઉપર ભોન વગરનું જે પૂર્વ પ્રાલબ્ધનું નિયમનું બધેલું છે, એ ભરમાય 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 દોઢીદાર જુદો બેઠેલો છે, એ આપણને અથડાવે છે. પણ ખરેખર હૃદયપૂર્વક મન વસન કર્મથી તમે જો આત્મામાં આવો, એક ફેરો તમે આત્મામાં આવો, આત્મા એ બધી ઘણી ભૂમિ, આત્મા એ સમતાની ભૂમિ. આત્મામાં અહંતા મમતા હોય જ નહીં. અહંતા મમતા હોય આત્મા જ નથી. સમ પરિણામ છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાય. અહંકાર હોય તો એક હોય, દયા હોય, શાંતિ હોય, અંતર સમતા હોય, ત્યાર પર ભાવનો ત્યાગ હોય, ક્ષમા હોય, સંતોષ હોય, વૈરાગ્ય ન હોય. કેમ કે અહંકાર નું એવું સ્વરૂપ છે કે જેમ ઘી ઠરી જાય અને બરફનો ગોઠિયો થાય, એમ અહંકાર છે એ અજ્ઞાનંદ છે, ચરમ શરીર જીવ. જેનો અહંકાર જાય એટલાથી એ નિર્મળ થઈ જાય, પડી જાય. એનું હવ એમ કે છે સત્યનારાયણ, ભગવાનનું શું નામ કે છે? સત્યનારાયણ. એનો નાશ થાય ને અને પાણી જેવું બધા મરી જાય. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ. કેવું? આત્મા એ ખરેખર આત્મા છે. તમારો આત્મા, તમારું સ્વરૂપ તમારા પાસે 24 કલાક છે, પણ તમે પરમો ભાવ રાખી આત્મા પર આવરણ છે, નો સંસાર છે. આ ધરતી માતાના મકાન બનાવશે, એના ધરતીને કોઈ નથી. તમે હાથ માર ન કરો તો હાથ માર ન કરો, અને સાપરો કરો હોય તો સાપરો, એમાં ધરતી માતાને કોઈ નહીં. એ તો બધા ધારણ કરી રહી છે. ત્યારે તમારો આત્મા દેવ ભગવાન છે, કલ્પાતી એકલો જ્ઞાનનો સાગર. તમે આત્મામાં જાઓ તો સૃષ્ટિને સંસાર શું છે એ તમને ખબર ન આવે. ભૂમિકા આત્માનું છે, કેમ કે એ અમર તત્વ છે. જો કૃપા જીવન પ્રમાણ આવ્યું છે કે હું જે વખત આત્માના સંપરિણામ પર બેહું છું એ વખત અને જે તારી સિંહ કે નથી એ ખુદ સાથે મોડમાં કરતો. આવો આત્મા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ એનું પ્રમાણ આવ્યું છે. આત્મા સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ જન હું આત્મા. ચૈતન્ય અને જળ બેની જૂની ગવડાઈ. દેહ એ જળ વસ્ત્ર જેવું થઈને મટી જાય. એ નેનો આમ ઘર ને ઘર ગણી. આ ઘર છે અને આ મધ્ય અંધારો ઘર ગણી છે. કારણ તમારો દેહ એ જળ છે ને આત્મા એ ચૈતન્ય. આ જળ ચેતન નો ભક્તિ કરનાર જેવું જળ ચેતન નો વિવેક આવે તારા જ્ઞાન આત્મા. તારા આત્મામાં સંસાર નથી ને સૃષ્ટિ નથી. એ તો નિરાહારી છે, ચૈતન્ય આદિ અનાદિ છે. તારે જે તો જળ શબ્દ જેવું તારે તો નિર્વિકલ્પ સ્થિતિ આવી. એ મારે પછી કોણ પકડે? ત્યાં સત્સંગ કરનારજી જે નિર્મળ થાય, શુદ્ધ ભાવ ઉપર આવે, તારા આજીવનો વિવેક આવે. અજ્ઞાનથી સદવિવેક પામવું દુર્લભ ક્ષેત્ર પડતું છે. જે સત્સંગ કરનાર જીવ હોય, બધામાં આત્મા પૂજાનો ભાવ રાખનાર હોય, અભિમાન વગરનો, કપટ વગરનો, કવળ વગરનો શુદ્ધ ભાવવાળો જીવ હોય, એના સદવિવેક કરશે. એના જળચિત્રનો વિવેક આવે. જળચિત્રનો વિવેક આવે આ લાઉડ સ્પીકર વચમાં ઉકળેલું છે. એમ તમને ચૈતન્ય આત્મા દેવ અને દેહ જળ અને વચમાં અજ્ઞાન હું, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આ નાશવંત અજ્ઞાનનો લોસો, આ ભ્રાંતિ અજ્ઞાનથી બનેલું એ તમારા અંતરમાં અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું એટલે આત્મા ને અને દેહ ને આ વચમાં હું કરે છે, અશાંતિ કરાવે,
રાગ કરાવે, દ્વેષ કરાવે, મોહ કરાવે, મમતા કરાવે, મૌન માગે, બળાઈ માગે, આ બધા આનો મોહી થાય, ક્રોધ કરે, લોભ કરે, ન કરવાનો કર્તવ્ય કરે, એ અહંકાર. અને આ અધર્મનું પગથિયું. અને ધર્માત્માનું સ્થળ કે જેમાં અહંકાર એક રહેલો નથી. જડ જડ ભાવથી છૂટી જો અને ચૈતન્યમાં લીન. આ જ્ઞાનની ભૂમિકા. પશુઓ નાના દાન પુત્ર ઉદ્યોગી સૌભાગ્યભાઈને આત્માની પ્રતિથી થઈ તાણા બતાવ્યું છે કે દેહ અને આત્મા સ્પષ્ટ ભિન્ન, જેમ તરવાડ અને મેણ, જેમ દન અને રાત. આવું બે ફટ દન આઠ થયો, રાત અને દન. જો નિંદ્રા નથી, કોઈ જ નથી, બે ફટ દેખાય. આ સૌભાગ્યભાઈ સંકિત છું એ વખત આ સૌભાગ્ય તમે મેસિયા છે. તમે એક ફેરો આત્મા, અરે આત્મા 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 સંભાળતા સંભાળતા જીવ પરમાત્મા છે. આત્માને બધું થાય એ ખરેખર જીવ પરમાત્મા છે. પણ તું આત્મામાં આવો તો આ બધામાં આત્મા છે. એક ફેરો જો તું આત્મામાં આવે, ચૈતન્ય આત્મા ના દેહ જળ ખોખો અજ્ઞાનનો બદલો, કર્મનો બદલો પડ્યો. પાછો ગાયનું, ભેંસનું, કૂતરાનું, મનાળાનું, કીટનું, પતંગનું, લાવણનું, ચેતનનું, કબૂતરનું, લોલું, લંગડું, બેરું, બોબડું આજે દેખાય છે એ કર્મ બનાવે. બાકી બધામાં આત્મા છે. જે આત્માનો ઉપયોગ રાખી અને વર્તમાન મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને જે જીવ જીવે છે એ આત્મા પરમાત્મામાં જાય. અને આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને દેહાધ્યાસ, દેહના ભાગને લઈને અજ્ઞાન ભૂમિકામાં જે કર્મ કરે છે એ પશુ બુદ્ધિ કહેવાય. જનાવર જીવ પશુ કહેવાય. અહંકાર ને પશુ કહ્યું, નર પશુ કહેવાય. આત્મા છે, આત્મા છે એ ચોક્કસ આત્મા છે, પણ એ આત્માના આત્માનું ભાન નથી. એ આત્મા પર અહંકાર મુખ્ય નુરાજ ચાલે છે. અહંકાર તો ક્રોધ રહેવાનો, અહંકાર તો લોભ રહેવાનો, અહંકાર તો મમતા રહેવાની, અહંકાર એમાં ઈર્ષ્યા થવાની, બીજાનું હારું જોયું, અહંકાર એમાં મૌનની વૃત્તિ જાગવાની. બધા છુપા રોગ સૂક્ષ્મ. અને જેની અહંકારની ગ્રંથિ તૂટે એકલી નિર્મળ એ અઘરી અડ્યું. આરમ પારા નહીં મય ભારા નહીં જાહેર નહીં છાના. એ આપણે બાપજી ગાયને કે કરી કહેતા, ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંગ નિરાકાર જીવ રે ધને તેહનું જનો વશેલો અવતાર જગ પાવન કરવા કર્યા ઉતારવા ભૂમિનો વાર જીવ રે ધને તેહનું. આશા પીશાશા દાસીઓ થઈ રહી, કોમ ક્રોધ કે દિલો. આશા પીશાશા દાસીઓ થઈ રહી, કોમ ક્રોધ કે દિલો. જીવ રે ધન તેહનું જન હોશેલો અવતાર જગ પાવન કરવા તયા ઉતારવા ભૂમિનો વાર. પછી એક કડી એવી થઈ છે કે મરણા ભલા રે પરદેશના ઓહારુવાનો કોઈ માટીઓ બરખ જનાવરો છે જે ભંડારા હોય જીવ રે ધન તેહનું. આ અહંતા મમતા સતાવજી હું મારું ઘર, મારું ઘર, મારું કુટુંબ,
અને આ દેહ એ હું આ ભાવર્થ પણ દેહથી દેહાતીત જે આત્મા દેવ ભગવાન છે એ આત્મામાં દશા થાય એની આવી અલૌકિક ભૂમિ થાય. અતિ ઇન્દ્રિય રજ છે આત્મામાં. જો આ સુખ તો કેવા માત્ર છે, સપનાનું સુખ છે, પણ આત્માનું સુખ અદ્ભુત સુખ છે. કોઈ દુઃખની જગ્યા જ નથી. આવો આત્મા સુખનો સાગર છે. એ જે આપણને બાપજી મળ્યા, આજે જેના નામ પર આપણે ભેગા થયા છીએ, એ પૂર્ણ પુરુષ આદિ અનાદિ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ ઘટઘટમાં નિવાસ કરનાર, આખા વિશ્વમાં ધારણ કરી રહેનાર પરિબ્રહ્મ પરમાત્મા, જેને ભગવંત કહો, જેને અરિહંત કહો, જેને પરમાત્મા કહો, જેને અલક નિરંજન કહો, એ અલક નિરંજન સ્વરૂપમાં એ પૂર્ણ પુરુષ પરમાત્મા, એ પરમાત્માને શરણે આપણે બધા બેઠા છીએ. એના જીવ બધામાં ધારો, એનું વિશ્વ ધારો, આ તત્વો બધો એનો ધારો, આપણું ધણીપણું વળગું કરો તો તમે એ ભગવાન તમારું સંભાળવા તૈયાર છે. કૃપાળદેવ કહ્યું છે ભગવાન ભગવાનનું સંભાળે છે, પણ શાને કે જે હું પણ મુકતા નહીં, પોતા પણ મુકર તો ભગવાન તૈયાર છે. તો ભગવાન તો પ્રગટ જ છે, પણ અહંકાર હોય ત્યાં સુધી આ લોસો અજ્ઞાન ભૂમિકામાં જે ફર્યા કરે છે, અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર, આત્માના ભાન વગર બે ભાન અવસ્થામાં મોહના જેમ આ દારૂ જેમ બે ભાનમાં બોલે, હેડ કરે, એ બધું જૂઠું હોય. એમ અહંકારથી મોહના નશામાં કેફમાં જે જીવ ફરે એ આત્માનું જ્ઞાન નથી. તમારા આ ગ્રંથિ તોડી તમારા ઘરમાં આવો, તમારું સ્વરૂપ તૈયાર છે. પડઘા વાગી ગયેલા છે, ભગવાન તમને જોયેલા છે. તમે બધા ભગવાનના અંશો છો, ભગવાનના ખોળા થઈ જાઓ. જે પુરુષનું ખોળા આપણે આવ્યા છીએ, જે પુરુષને શરણે આવ્યા છીએ, એ પુરુષ પરમાત્મા છે. એ પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરો અને એના વસનદામાં ધારો અને પોતાનું વર્તમાન, મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી અને આપણા જીવનમાં જીવન જીવતા શીખો. એ આત્મા ખરેખર આવરણ ભેદી આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. અને જે આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ બે ભાન અવસ્થામાં કર્મ કરે છે, એ આત્મા ભવાટઈ મદાસ કરે. તો ભક્તિ કરનાર જીવમાં વિવેક આવે તો દિશા ઉકલે. કરે હું કોણ છું? હું દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું મન છું, હું શરીર છું, આ કર્મની વર્ગણાને વર્ગી રહ્યો છું, આ વિષયોનું વિષ પીને આ આત્મા છું. અરે હું ચૈતન્ય આત્મા છું, મારું સ્વરૂપ તો પરમાત્મા છે. હું તો અમરલોકનો રહેવાસી છું. આ એક ભૂત બારીને આપણને ભ્રમણા થઈ છે, શરીર બારીને. પણ આગલા પુરુષે કહી શકા તો દ્રશ ભાવ છે, પણ દ્રષ્ટાનો ભાવ તું સંભાળ. તું જ્ઞાતા દ્રષ્ટા છે, તું આત્મા છે, તારો બીજો કોઈ વિષય જ નથી. જે જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એમાં નથી અહંકાર, નથી મન, નથી ઇન્દ્રિય, નથી કર્મ અને નથી શરીર, નથી જન્મ, નથી મરણ, નથી સંસાર અને નથી સૃષ્ટિ. એ આત્મામાં ભ્રાંતિ છે, એ આત્માના પર આવરણ છે, એ નૂતન અનાદિકાળથી રખડાવે છે. તો અત્યારે ભગવાન આપણને આપણો આત્મા પરમાત્મામાં જાય એવો જો સોનશાળી હોય, એવા પુરુષોનો યોગ મળ્યો હોય તો આપણા જીવનને ફરી ફરી સંભાળો. બે ભાન અવસ્થામાં ફરે, ભગવાન ભગવાન કરે તો જગ ફરે, પણ ભગવાનનો મરમ ન જાણે. બાલજી એક કઈ કહેતા કે ધર્મ ધર્મ કરતો જગ ફરે, ધર્મ નો જાણે મરમ. અરે તું ધર્મ ધર્મ કરે છે, પણ આત્માનો ધર્મ આત્મામાં પડ્યો છે. આત્મા દેહ જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, પણ એના પર બખા પડ્યો છે. તું કાઢી નાખ, જેને આપણે આવરણ કહીએ છીએ. અને એ આવરણ ટાળવા પુરુષાર્થ કરો. ભક્તિ ભક્તિ એટલે હું જમતમ ફરવું, જમતમ ખાવું, જમતમ રખડવું, એ તો ભક્તિ નથી.
જેમાંથી તમારે ઘેર જવું હોય તો ઘરનો રસ્તો સંભાળી અને માર્ગ જોઈ અને સળકે સળકે તમે હેડાજો, અથવા મોટર લો, અથવા વેમોનમાં જો, ગાડામાં જો, ઊંટ ગાડીમાં જો, કે હેડતા જો. પણ તમારું પંથ કાપો તો ડગલે ડગલે જેમ ઘેર જતા રહો. એમ કર્મે કર્મે જે આત્મા સમજણપૂર્વક કર્મ કરે એ આત્મા પરમાત્મામાં જાય. પણ પેલો આત્માધાર સ્વધારી તલવાર તારા પાસે એક શમશીર પકડ કે તું આત્મા, તું ચેતન આત્મા છું. અથવા આત્મા એ થોડી મોટી ભૂમિકા પડે તો તું જીવ છે. આ બધો લાકડ કુરસા, આ બધો મરદો છે, મરેલો જ છે. આ શરીર ઉતરી બાળો છો એ શરીરને મોતી તમને લીલો લાગે છે, જીવતો લાગે છે. નકર ગણેલા દંડનો છે, મરેલો છે. કેમ કે પહેલા નતો વસમાં છો છે, મટી જવાનો છે. તારામાં અમર વસ્તુ છે ને આમાં સુરતા લગાય, સુરતા પરમો રખડાયાવાના, ભટકાયાવાના, અનંત અવતાર સંસારમાં જન્મ મરણમાં ભટકાયાવાના. તું અત્યારે ઠડ, તું શાંતિ પામ. તારા અંતરમાં સતચિત આનંદ, એકલા ગુણોનો ભંડાર, જ્ઞાનનો સાગર, અમરદેવ, તારો પતિ પરમાત્મા, ભગવાન જેને કહે એ સ્વરૂપ મનુષ્ય અવતારમાં અંગ અંગોરી આત્મામાં સુરતા કરે તો એકલા ભગવાન. ઉપજે વો વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. જુઓ, ભગવાન વસી ના આપણા વસી અંતર આટલું છે. આપણે બહિર્મુખી છીએ, આપણે આપણને ઓળખતા નથી. આપણા કેદો થઈ જાય. આપણા આત્માઓ છીએ, અંશો છીએ, ઉદ્રલોકમાં જવાના છીએ, અર્થાત પુણ્ય લઈને આવ્યા છીએ. પણ આત્મા પણ ભૂલી ગયું, દેહ ભાવ ધારણ કર્યું. એથી ડગુ મગુ ભક્તિ કરનારજીમાં આત્મામાં શ્રદ્ધા ન હોય, આત્મામાં ડગમગ તું સગાડું, રસ્તામાં આવ્યું આડું જીવ રાજા, આનંદ રૂપે આપશો. ડગમગ તું સગાડું, રસ્તામાં આવ્યું આડું જીવ રાજા, આનંદ રૂપે આપશો. કારણ આ અન્વયકારી વાક્ય છે કે જો ડગમગ કહ્યો, અરે તમે તમારા આત્મા પર પ્રતિતિ નથી, તમારા આત્મામાં શ્રદ્ધા નથી. કારણ જે હો આત્મા હસ્તગત એટલે સ્વરૂપ પ્રગટાવ્યું છે, આત્મા પરમાત્મામાં જશે. એવા દેહધારી પરમાત્મા પુરુષો થઈ ગયા. એ પુરુષોને આપણે શ્રદ્ધા કરે. અલા ધ્રુવ જેવા, સુધરવા જેવા, પ્રહલાદ જેવા, રામ જેવા, કૃષ્ણ જેવા, હે ઋષભદેવ જેવા, નિમિરાજા જેવા, મૃગાપુત્ર જેવા, ધનાભદ્ર જેવા, શાલીભદ્ર જેવા, હે ગોપીચંદન જેવા બધા ગોડા, હે રામદેવ જેવા, વિરમદેવ જેવા, હે તોળલ, દારલબાઈ, હે સોસો, સધી, જેસર, હે સાલો, સુલો, ઉગમસિંહ, શેલનસિંહ, પાલનસિંહ, લાખો, હે કોઈ એક. જો તારે ઉદ્રલોકમાં જવું હોય તો જગત દ્રષ્ટિના આત્માઓ તો બધા આત્માઓ છે. આત્મામાં સંસારમાં ક્ષમતા કર, મમતા તું પરમાત્મામાં જાય. તારે મમતા કરવી હોય તો એક જ મમતા કરવા જેવી જગ્યા છે કે પરમાત્મામાં મમતા કર અને સંસારમાં ક્ષમતા કર. પરમાત્મામાં મમતા નહીં કરે તો તું રડી જઈ, આત્મા કરી અને રખડતું થઈ જાય. પણ જે આત્મા કર્મનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મામાં જશે એવા પુરુષોનું લક્ષ્ય તું પકડ. ભાઈ હોય અથવા બાઈ હોય, નેનાઓ મોટાઓ, ભણેલાઓ અભણવો, ડાયાઓ સોણાઓ, પણ જે આત્માઓ આવરણ ભેદી, જે આત્મા પરમાત્મા મય જીવન થઈ ગયું છે એ પુરુષોનું લક્ષ્ય અંબાર. સંગ કર તો તું એવાનો કર કે જે આત્મા ફરી બીજી માતાના પેટ અવતાર ધારણ નથી કર્યું. આવા વિતરાગ જે જ્ઞાનાવતાર, એકલા ગુણોના ભંડાર,
જો દેહનું અહમ મમત્વ લય પામી અને આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયેલું હોય એવા પુરુષોનું જીવન સંભાળ અને તારા જીવનનો પ્રમાણ કે તું આત્મા છે અને તારા આજુબાજુ બધા આત્માઓ છે. પણ જે આત્માઓ પરમાત્મામાં જવા ઈચ્છતા નથી એ આત્માઓના હામી તું વર્તી કરે તો તારું શીલ સંયમ નહીં રહેવાય. તું ગમે એવો જબરો રે પણ કૃપાદેવ કહ્યું છે કે આત્માનું સ્વરૂપ ભૂલ્યો છે, સંગદોષથી ભૂલ્યો છે. આ જ્ઞાન રહિત પ્રગટ જેનામાં જ્ઞાન ન હોય, આવરણ ભેદ્યું ન હોય એવા જીવનો સંગ કરવાથી આત્મા આવરણમાં આવે છે. તમારે લખી રાખવા જેવું એ લખી રાખો કે જ્ઞાન રહિત આત્માના આવરણ વાળા આત્માઓ તો બધા આત્માઓ છે. સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મન. આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે પણ આત્માના ઉપયોગ ઉપર જે આત્મા નથી એ આત્માઓ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના મોહમાં પડેલા આત્માઓ અહંકારથી પશુ બુદ્ધિ હોય છે. પશુ બુદ્ધિથી જે કર્મ કરનાર જીવ છે એવાનો તું સંગ, એવાનું વાતાવરણ, એના સામે નજર તું રાખે તો તને અદા પર મન લાગી. પણ જે આત્માઓ અહંકારનું આવરણ ભેદી આત્મા પરમાત્મા સ્વરૂપ જે ભગવાન એ દશા પ્રાપ્ત કરી છે એવા પુરુષોના હમ લક્ષ્ય રાખ, એવા પુરુષોના ભાવ ભાર, એવાનો જીવન ચરિત્ર સંભાળ. વર્તમાનમાં સંગ કરે તો એવાનો કર. ગંગા સતી કહ્યું છે કોનબાઈ કે શીલવંતા સાધુ ને ફરી ફરી નન્ય કોનબાઈ જેનું બદલાય ન વર્તમાન. શીલવંત સાધુ એટલે આત્મા સ્વરૂપ વાળો. એ સિવાય જો તું ભક્તિ કર, ભજન કર, પણ તું જમતમ ભજન કરે ને ભક્તિ કરે તો આવરણ ચીમણ તોડીને આત્મા પરમાત્મા નહીં થાય, ભવ મુક્ત નહીં થાય. ભવ મુક્ત થવું હોય જેમ આપણા ભણેલો માસ્ટર હોય એ માસ્ટરની નિહાળમાં છોકરાને મૂકો તો છોકરામાં તરત વિદ્યા સરવાની. પણ આ ભણ માસ્ટર હોય એ નિહાળમાં છોકરાને મૂક્યો તો હોવર એ વિદ્યાસળ તાર ઓઢણી ગાય હોય એના એક હોવર હોદો આ બેહીરો દૂધ આપવાનું નથી. તારે રિયાયેલી ગાય હોય ના એક બે હો તો એના દૂધ તક મળવાનું. તો આગલા પુરુષે કહ્યું છે કે જો ભક્તિ કરવી હોય તો અનુભવી પુરુષોનું સેવન કરે. જ્ઞાન એલા આત્મા સ્વરૂપ ભગવાન આત્માનો જેને અનુભવ હોય, નિરાવરણ જ્ઞાન હોય. આજનો માર્ગ નથી, આદિ અનાદિનો આ માર્ગ છે. એવા પુરુષો જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જેને જ્ઞાન થયું છે સુખદેવને જ્ઞાન થયું પણ જો જનકમાં વિજયી દશાનું જ્ઞાન. કારણ જનકને જ્ઞાન થયું તો અષ્ટાવક્રને સ્વરૂપનું જ્ઞાન હતું. કારણ પરીક્ષિતને જ્ઞાન થયું તો જો સુખદેવને આત્મા સ્વરૂપનું જ્ઞાન હતું. આવા જ્ઞાનાવતાર જો તોરલનાથી જે ક્ષણને જ્ઞાન થયું પણ તોરલને જ્ઞાન છે એવું તું ખબર છે? તોરલના પહાડ જતા અતિ ઇન્દ્રિય રસ પ્રગટેલું તોરલ. અતિ ઇન્દ્રિય સ્વરૂપ જમો એક રોમ બીજવાનું. તોરલનું જે જ્ઞાન હતું, લોહીનું જે જ્ઞાન હતું, માતાઓથી જે જ્ઞાન પ્રગટ્યું છે એ અતિ ઇન્દ્રિય રસમાંથી તોરલ. ફરી બીજી માતાને પીરવતા કરવાનું એક રોમ બીજું નહીં. અખંડાકાર સ્વરૂપ પ્રગટ્યું. જન ભાર તો બીજાનું લોટરી લાગી ગઈ. આ ગુરુ નો ને કે તારીઓ અડતો પેલા લોટરી લાગી. પેલા જ ને સોરો અડ્યો અને સોરો રોમ રોમ કરવા લાગી. કારણ તુકારો જુઓ ને એને ઘેરથી માતા એક હોઠું મારે છે. આ તુકારામ નું જીવન ચરિત્ર. કારણ જો તમારે મોટા માર્ગે જવું હોય તો મોટા પુરુષોના જીવન ચરિત્રો સંભાળી આત્મામાં રમણતા કરો. આત્મા ભાવ સંભાળો, આત્માનો ધર્મ સંભાળો. આત્માના અને આ બધાને કોઈ નથી. આ તમે લખી રાખો. પૂર્વ કર્મના યુગથી મળ્યો મનુષ્ય અવતાર. જે ઘેર તું વાહવ્યો છે એ ઘરનો તું મહેમાન છે. તો બે દંડનો પરુણો છે. આપણે બધા જે છીએ આત્માઓ એ બે દંડના પરુણા છે. ધણી તમે નથી, ધણી ભગવાનને ધારો. આપણે બધા એના જીવ છીએ પણ શરીરધારી
તો 2 જણના મહેમાન છીએ. તમે ઘર ગણો, જમી ગણો, ધન ગણો, વૈભવ ગણો, આ બધાના અને તમારા કોઈ સંબંધ નથી. આ તો ઋણાનું સંબંધ છે. એ ધન પૂરા થાય તમારાથી એક શ્વાસ નહીં લેવાય. તમે ગમે એવા હો પણ તમારાથી એક શ્વાસ વધઘટ તમારાથી નહીં થાય. તારે મનુષ્ય અવતાર એ આત્મા પરમાત્મા મય થવા માટે આ શરીર મનુષ્ય, તો આ શરીરનો સંબંધ વર્ત એટલામાં કોમ એક જ કરવાનું છે. બાલજી લખ્યું છે કે તમારો આત્મા અહંકાર લય પામી આત્મા સ્વરૂપ ભગવાનમાં જતારો, પછી મરવાનું જન્મવાનું નથી. એ કોમ તમે જે કરવા અવતર્યા થાય કોમ થઈ જાય મોક્ષ માટે. તમારો આત્મા તમારું સ્વરૂપ પરમાત્મા છે, એમાં અહંકાર લય પામી તમારા ઘરમાં થઈ ગયો આત્મા પરમાત્મા. એ આગલા પુરુષે કહી છે કે આત્માની ભૂમિકા જેવી છે. હદ કા જીવા પુકાયા બે હદ મોજો કર્મ નહીં કાયા. હદ કા જીવા પુકાયા બે હદ મોજો કર્મ નહીં કાયા. જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ જ્યોતિ સમાયા. જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ જ્યોતિ સમાયા. સોયા સદગુરુ બલે આયા. સોયા ગુરુ આદિવ બલે આયા. જે ગુરુ ને મરેલા પુરુષો નું આ પરમાણ છે. હદ કા જીવ પોકાયા બે હદ માં જો કર્મ નહીં કાયા. બે હદ એ આત્માની દશા છે. કર્મ નથી ને કાયા નથી, સૃષ્ટિ નથી ને સંસાર નથી. એકલો આદિ અનાદિ જે છે તમારા બધાના અંતરમાં આત્મા છે. એના આત્મા કહેવાય. આત્મા હોય એમાં સંસાર ન હોય, ભાઈ ભાઈ ન હોય, જન્મ મરણ ન હોય. આદિ અનાદિ છે. તારે આ જન્મ મરણ સ કલંક હે નથી. અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર ઓના અધ્યાસમાં આત્માના ભણ વગરનું જે જીવન જીવાય છે એ 2 ભણ અવસ્થા છે. તો 2 ભણ અવસ્થા છે. એનાથી શાંત થો. બધા પુરુષોનો આદેશ છે કે તું આત્મામાં, તું ફરી ફરી આત્મામાં. અરે તું મનખા દેવના અવતારમાં તું આત્માનો નિર્ણય ન કર્યો તો શિયા અવતારમાં આત્માનો નિર્ણય કર્યો. પશુમાં જઈને પશુમાં ન થાય. તમે એક ફેરો લગેલી કહો શું ગાળો. જો જન્મ છે, પૂર્વ જન્મનો કર્મ અત્યારે ભોગવો છો. આ અત્યારનું તમારું લખણ થઈને આ પર તમારે આ મૂકીને જતરું પડે. જો તારામતી આગલા જન્મમાં કૂતરીનો અવતાર હતું, બીજા અવતારમાં તારામતી સતી થઈને પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું. તારા ભક્તિ કરનાર જીવ હું નથી કરતો. હે ભરત રાજા, જે ભરતખંડ નો રાજા ભૂલ ખાતો હરણમાં જો તો બીજા અવતારમાં જળભરત નો અવતાર આ પ્રગટવાદ. નહુષ રાજા દેવનો રાજા ઇન્દ્ર હતો તો બીજા અવતારમાં હે ભૂલ ખાધી તો નાગણીઓની મજો છે હોવરના. કર્મ મહાન ભૂષિત છે. તમે જાણો કે આ શરીર, આ ગોમ, આ તમારા આ વૈભવ, અરે તમે આત્મા દીપ, તમે અખંડ શુદ્ધ બુદ્ધ પરમાત્મામાં દબાયેલા અંશો છો બધા. એક ફેરો આત્મામાં આવો, એક ફેરો તમારા આત્માની અંદર કરો. સુરતા બાણના રસમાં ભટકાયાના શાંત થો. પૂર્વાનું પૂર્વ છે. આ તમે તમારું માનો છો, તમારું નથી. તમારું તો તમારા આત્મામાં પડી ગયું. જો આ જગ્યા પર હું જન્મ્યો છું એ મારી પૂર્વની કર્મની મૂડી લઈને હું આવેલો છું. અમે જો તો મારી મૂડી મારા હાથી છે. આ ઘરના ગોમના જ્ઞાતિના કટમના મારે કશું નથી. આ તિલક હતો. તિલક એ તિલક ને દેહ પડ્યા પછી ને ઘેર જઈને બધે પૂછ્યું એની છોકરી હતી ને કે તમારા બાપની મિલકત છો છે. પછી આ છોકરી કે છે કે હું પૂછો તમે
તો કે તારા બાપની મિલકત શું છે? તો કે મારા બાપની મિલકત એના મગજમાં હતી. કોણ એની મિલકત કે એ પેલા થાય લેના હતા મુરી યાદી મુરી લઈને જા ચિંતા મેં સો મોહવશ બેભાન અવસ્થામાં ઉલટું બાળીએ છે. તમારો તો આત્માદેવ સ્ફાટિક મળી જેવો છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, અખંડ દેવ છે, સતચિત આનંદ છે, તમારું સ્વરૂપ પરમાત્મા છે. મા બાપ સહજો આ તમારા મન આમાં આવનારા જીવે સ્વ જ્યાં સ્વપત્તો છે ક્યાં ખબર છે ત્યાં સ્વતા હતા. અરે મનખાદેવના અવતારમાં આપણને આટલી જાગૃતિ નહીં, આટલી ભક્તિ આપણે કરવા બાપજીને શરણે આવ્યા, કેવળ જ્ઞાનીને શરણે આવ્યા. ત્યાં આત્માની પ્રતીતિ ને આત્મા એ નિર્વિકાર ભૂમિ છે, આત્મા એ નિષ્કલંક છે, એમાં પરમાત્મા છે કોઈ નહીં. આત્મા 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 ભાવના ભાવ તો દિલ્હી કેવળ જ્ઞાન. સદગુરુ દેવ કી જય. તો હું આવો એ ખરેખર બેકાર અવસ્થામાં આપવાનો અમારે નથી. આ મારે એવું છે કે કરવાની ધાર જુએ છે. કર્મ ખેર કરી આત્માનો ઉપયોગ રાખી અને જે આત્મા પરમાત્મામાં જાય એ ભગવાનનો માર્ગ કહેવાય. અને અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર અને મોહમાં પડી પશુ બુદ્ધિ રાખી અનંત ક્રમ વધી અને ભગવાંતરમાં જાય એનું નામ જગત કહેવાય. જો તમે આવો તો તમારા લક્ષ્મણના કર્મ તો ધ્યાન દો. તમે આત્મા છો, આ બધા આત્માઓ છે, આ બધા તત્વો પરમાત્માનો છે. આ ધ્યાન રાખો. દક્ષિણા તેની પરમાત્મા છે, પાણી પરમાત્માનું છે, સૂર્ય પરમાત્માથી છે, અનાશાકર પરમાત્મા બનાવનાર છે, અગ્નિ પરમાત્માથી છે, પવન પરમાત્માથી છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે પરમાત્માની શક્તિ છે. આ સર્વભૂતો પરમોનો બનાવ્યા છે પરમાત્માની શક્તિ છે. તમે ખોળ અને અનાજના કણ રૂમ રૂમમાં પસાવો છો અનાજ એ ત્રણ લોકનો નાશ પરમાત્મા વિશ્વ રચનાર વિશંબર છે. તો બધામાં એવો આત્મા છે. આ ભાવ રાખી નિર્વેરવર્તી કરી કપટની દાર તોડી આત્માનો ઉપયોગ રાખી પરમાત્મા મય જવાનો માર્ગ આ રાધો હોય તો એ નવા માર્ગ છે. બાકી અહંકાર મન ઇન્દ્રિયો કર્મ અને દેહનું અભિમાન કરી અધોગતિ જવાનો આ માર્ગ નથી. એ માર્ગ જો જવું હોય તો તમને મનીમાં મની કોઈ મળે એવું નથી. એ માર્ગ આ નથી. આ માર્ગ આત્મા છે અને આ બધા આત્માઓ છે. તમારું સ્વરૂપ પરમાત્મા છે. શરીરનો ભાવ હોય તો તમે જીવન બગાડી મનખાદેવ નો અવતાર છે. આ તમારું પુણ્ય તોડી અને ન્યાસાલુક મનતા રહો. ભક્તિ કરવી હોય તો ઘસર પસરથી ગણી અડધા તેલ ને અડધા પાણી આવી ભક્તિ ન હોય. ભક્તિ ખૂબ સ્વદાયી કરવાની ધાર જેવી છે. ભક્તિ નું ઓળખજો પછી ભક્તિ કરજો. જો ભક્તિ સમજણ વગરની ભક્તિ કરો તો ભક્તિના માર્ગ ને ભગોળો માટે આ માર્ગ હોય તો વર્તમાનના ક્રમ પર ધ્યાન દો. ભક્તિનો માર્ગ એક જ છે કે જેનો અહંકાર નિર્મૂળ કરી મનના ભાવ શાંત કરી ઇન્દ્રિયોના વિલાસનો જે અજ્ઞાન ભાવમાં બેભાન અવસ્થામાં ફરે છે અને તમે શાંત થો. તમે આત્મામાં કર્મ સમજણ વગરનું કર્મ કરો. આ જગત દેખાય છે, કૂતરું છે, ભેંસ છે, બર્ચ છે, ગાય છે, ઘોડું છે, ગધાડું છે. આ બધા કર્મની ગાર છે. ખાઈને તો વર્તમાનના કર્મ પર ધ્યાન દો. તો એ બધા આત્માઓ સ્વર્ગ પણ આત્માનો ભાવ આત્માનો લક્ષ્ય આત્માનો ઉપયોગ એ જો બોલી અને તમે કર્મ કરો તો તમે હોયાર હો અને નેતાલોક મતતા રહો. આગળ ભલા ભલા આત્મી ગયા છે. ઋષિ મુનિઓના તમે ધર્મ સંભાળો, મારે સંભાળો તો ભૂલ ખાતો દેવનો રાજા ઇન્દ્ર તો નહુષ રાજા પણ સંગ દોસ્તી ભૂલ ખાધી તો નાગનીઓની મરજુ છે.
ભરતરાજા ઋષભદેવનો પુત્ર, જેની માતા એ જ્ઞાનવાળા, પિતા એ જ્ઞાનવાળા, એનો જે ભરત કુમાર જે હો ભાઈ તો તાજી થઈ ગયા હતા 99 તો આ હોમો ભરત પણ ભૂલ ખાધી તો હર નિર્માણ હર લોભા કરશું તો કર્મ કોઈનું હોવું નથી તો વર્તમાનના ભાવ શુદ્ધ રાખો, નિર્ણય વર્તી કરો, ખોટી મમતા કાઢી નાખો. આ પરનો દેહ એ તો તમારું સાધન છે, જે આત્મા નથી. તમે આ સૃષ્ટિમાં બે મહેમાન આવ્યા છો, બે જણના મહેમાન છો. મળો મળતો ખબીકરીને ફરો છો, તમારામાં ચૈતન્ય જીવ છે. આ જીવની જાતિને સંભાળજો. આ તો ભાત છે, આ તો નથી ટ્યુશન મટી જાય છે, તો પત્તો નથી. તમે શું છો એ તમારું ઓળખો અને ભક્તિ કરો તો ભક્તિ આત્માના પરમાત્મા જોવું છે. તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે. મન, રૂપ, મન, અહંકાર, ઇન્દ્રિયો, કર્મ અને શરીર આત્મા નથી, આ જડ છે. અહંકારના આત્મા ન માનતા, મનના આત્મા ન માનતા, ઇન્દ્રિયોના આત્મા ન માનતા, કર્મના આત્મા ન માનતા, શરીરના આત્મા ન માનતા, આ તો જડ છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન. આવો જ્ઞાતા દ્રષ્ટા તમારામાં આત્મા છે, નિર્વિકાર બુદ્ધિ છે. એ આત્મામાં એક પ્રવૃત્તિ કરો, શુદ્ધ આત્મામાં લાગે તો પરમાત્મા સ્વરૂપ તમારું પરમાત્મા આખા વિશ્વને ધારણ કરી પરમાત્મા ઉભારી લાગે. પરમાત્મા આખા વિશ્વને બાળે છે, આપણે પરમાત્મા નથી બાળતા. એ અહંકારની જે સ્થિતિ આપણે આ જગતમાં રખડીએ છીએ તો અહંકાર દૂર કરીને નિર્મળ થો. ભક્તિ કરવી હોય તો નિર્મળ થો. ભક્તિ કરવી હોય તો ખોટી ઉમત કાઢી નાખો. જો ભક્તિ કરવી હોય તો એ નને બે નને નહીં પડે. જો આટો ખાવો ને એ બે નથી બનતું. આ જે અજ્ઞાનના રોગ છે એ ઉપાડી નાખી દો. તમે ફરી આત્મામાં તમે આત્મા છો અને આ બધા આત્માઓ. જેને જવાનું બુદ્ધિ કરો છો એને જવાનું હોય તો ખાવા તૈયાર કરું છું તો પેલી સફાઈ ખાવાનું શું છે આઈ પછી જો જો છો. ગુરુ પૂર્ણિમા નું વ્રત એ પૂર્ણ પદ તમારા આત્મા પરમાત્મા છે. પણ અહંકાર થી આવરણ છે. આત્માના આત્માનું ભાન નથી કે અનાદિ કાપી હતી. એક તમે આત્મા સ્વરૂપ નંદાળો. આત્મા એ સતચિત ના આનંદ, જેમાં જન્મ નથી, મરણ નથી, દાવણ નથી, આવણ નથી, ધન નથી, રાત નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નિર્વિકાર મન નથી, ઇન્દ્રિયો નથી, કોઈ નથી, અખંડ નથી. એ અખંડ દિવસે આત્મા શુદ્ધ હોય, બુદ્ધ હોય. મદાલકા માતાએ કહ્યું છે અજર અમર સત વિકાર કોઈ નથી. અજર અમર સત વિકાર કોઈ નથી. વિકારિતા અલાવ તો સ્થિર થઈ રહ્યું. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત શુદ્ધ શુદ્ધ તું. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ સોમણી. તું આધારે વિશ્વનો ધણી. આ વિશ્વનો ધણી આપણા હૃદયમાં રોમ છે. હૃદયમાં રોમ એના ઉપર આ રોગ પડી. એ આવરણ તુમે તોડવાનો પુરુષાર્થ કરો. એમાં ભક્તિ દોડ દોડ કરો. તમે આત્મા શુદ્ધા વગર શું કહેવાય? એ તો પશુ કહેવાય. આત્મા શ્રદ્ધા ન હોય, આત્માનું ભર ન હોય, જોડ 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 કે મનુષ્ય અવતાર આવી ગયો. મનુષ્ય અભિમાન કરો તમે. એક ફેર તમારા આત્મામાં સુતા લગાવો. એક ફેર આત્મામાં સુતા લાગી પછી કોઈ તમને રોગ નહીં લાગે. એક ફેર તમે તમારો ઓળખો. તમારા આત્મા દેવાની નજર કરો. દયા કરવી હોય તમારા આત્મા પર દયા કરો. આ બે જણના મહેમાન છો. ધણી નથી. મારું ઊન મારું ઊન મારું આ જ્ઞાનની અવસ્થા કરી કોનાથી જગત રચાયેલું છે. આ મનની ભૂમિકા કોણભાઈ ગાય નીકળે છે હું અને મારું જગત મનનું કારણ છે. આ જગત બનવાનું કારણ
તો તમે ફરી ફરી આ ઉપલા અજ્ઞાનને ઓળખો અને અધ્રમ કહ્યું છે. અહંકાર એ અધ્રમ જેનામાં અહંકાર જાય એટલેથી ધ્રમ એટલેથી ભગવાન છે, સૃષ્ટિનો ભગવાન છે. એ આત્મા પરમાત્મામાં કોઈ પાના જો હરિચંદ્ર અહંકાર કાળના આત્મા સ્વરૂપમાં ભયા, નળરાજા અહંકાર કાળીના આત્મામાં, દમયંતી અહંકાર કાળીના આત્મામાં, કેવળ અહંકાર વિના એક રૂપમાં બાર એ બધા જે પકડી લીધા. સગાસા આ મેરુધ્વજ, શિબી રાજા, શત્રક રાજા, ધ્રુવ, પ્રહલાદ, સુધરવા આ જે પુરુષો થઈ ગયા એ બધા આત્મા સ્વરૂપમાં અને એવા પુરુષોના જીવન ચરિત્રો સંભાળી અને જો આ માર્ગ જોયું હોય તો તમારા વર્તમાનના કર્મ સંભાળીએ. ભક્તિ કરવી હોય તો અધીરી ભક્તિ કોઈ નહીં લાગે. વ્યવહાન અવસ્થામાં હેડે તો સંતતા રહો. તારા અધીરી ભક્તિ અને રૂપું જ્ઞાન એ બે મુક્તિનું કારણ થતું, સુખનું કારણ નહીં થાય. ભક્તિ કરો તો જાગૃતિ કરો. બધામાં જીવ છે. આ જાણો, આ જ્ઞાન, આ જ્ઞાન, આ બધામાં જીવ છે. એ જીવને ના બધાને કોઈ નહીં. આ હું આ ઘેરું બોલું છું, આ દેહ છે તમે હમણાં યશ ના કરે છે એને ના જીવને ત્રણ કાળમાં ત્રણ કાળમાં કદી છુએ નહીં. અત્યારે નથી જે થવાનું નથી. તમે જે મહેમાન આવ્યું કારણ હું જેમાં આવેલું છું એ તો બધા કૃષ્ણ મહેમાન તો બાજુ લખ્યું છે કે સંસારી કુટુંબ ને ઘેર આત્મા મહેમાન ગતિ આવી કરુણા નથી. તો એના પર રોગ પડ્યો છે, એનું આવરણ છે, એનાથી આપણા અધિકારથી રખેલું છે. તો સમજણપૂર્વક વિનય થો, વિવેકી થો, નિર્મળ થો, અભિમાનનું કર ખોલી નાખી આત્મા સ્વરૂપ ભગવાન સંભાળો. આત્માને સંભાળો. આત્માને સંભાળો તો પરમાત્માનો દૂર સુલભ છે. ભક્ત અને જગત જેનું ઓળખજો. જગત નું નામ કહેવાય. આત્માનું ભાન જ ન હોય. અહંકાર આત્મા મનનો અહંકાર માનતો હોય. અહંકારના આત્મા માનતો હોય. મન, ઇન્દ્રિયો, પરમ અને શરીર અને શરીરના વિલાસમાં પડેલો હોય આ જગતવાસી જીવ કહેવાય. પશુ બુદ્ધિ હોય. એનો ભગવાન હું, કોણ, કેનું, શું હું, આ હું એનાથી બંધાય, એનાથી છૂટે એનામાં સદવિવેક ન હોય. કારણ ભક્તિ જેનામાં હોય એનામાં સુખ સદવિવેક અદલિંસા હોય, આદર જવાબ હોય. અહંકારી આત્મા સદ જળ છે. એને મરી જવું પડે, મટી જવું પડે. કારણ મન એ આત્મા નથી, ઇન્દ્રિયો એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી, શરીર એ આત્મા નથી. આ તો ઉપર આયોજિત છે. આ દેવોનું માગી લીધેલું છે. આ તો આઠ મળ્યું છે. આ જીવ આખો સૃષ્ટિમાં આવ્યો છે એ પૂર્વક્રમ ખપાવા આવ્યો છે. પણ દેવો નો તત્વ માગી લઈને આ દેવ સ્વર્ગ માગી લીધું છે. દેવ એ ખરેખર બહુ બધું નથી. કેમ કે અજ્ઞાન થી લખેલું છે. આત્મા દેવ ભગવાન નિષ્કલંક છે, વિતરાગ જ્ઞાન નું ધણી છે, અતિય રસ છે. એનું નામ કીધું પરમાત્મા છે. એ આત્મા ઉભું કરે, એ આત્મા ક્રોધ કરે, એ આત્મા ઈર્ષા કરે, એ આત્મા કપટ કરે, એ આત્મા પરનું જે અડીએ તો ગાયો થઈને મોહ કરે. તમે આત્મા આત્મા કહો છો, એક ફેર તો આત્મા હું છો. ભક્તિ કરે અને સ્વભાવના સુધરે ભક્તિ કહેવાય. અરે એક ક્ષમાવાળા પુરુષોના પ્રમાણ તમે કેના ઢુકડા દોડી મળે તો દોડો છો. તમારા જીવન અંબાઈ જાઓ એક ફરો, તમારા આત્મા વાળી દો તો આત્મા 1 લાખ જીવનો ભંડાર પડ્યું છે. આ કોનમાં એક ભજન કે છે કે મેરુ જગ પ્રજનો મન ડગે રે ભલે ભાજી બ્રહ્માંડ રે. એ મેરુ જગ પ્રજનો મન ડગે રે ભલે ભાગી બ્રહ્માંડ રે. આવું જેના આત્મામાં આપણા આત્મામાં આવા ગુરુ પડ્યા છે. બાજી કહેતા એ મન મત બોલે, પડદા સદ ખોલે, ઘટોઘટ બોલે, ઓહમ હે તુજ માય પડદે પ્રગટ બોલે. અરે રે પડદામાં પડેલું પરમાત્મા એને તું આજે એ આ પડદો નહીં કાઢે તો ત્યાં કાઢી. મનુષ્ય અવતાર ભક્તિ કરવાનો અવતાર છે.
આપણો આત્માના આત્માનું ભાન નથી પગા માર્યું છે. ગુરુ પૂર્ણિમા એટલે હું બાળજીના એક લેશ વાત જો યાદ કરો, આખા વિશ્વનું ગણ્યું સર્વજ્ઞ દેવી જીવનનો આ બધું છે, બધામાં એની સત્તા છે. પૂર્ણ દશા સર્વજ્ઞ દશા એ ગુરુ પૂર્ણિમા કહેવાય. જેમ એ પરમાણ આવ્યું છે પુણ્યનું ચંદ્રમાં પૂરો ઉગડ અધૂરો ન રહે. ચંદ્રમાં પૂરો ઉગડ પુણ્યમ થાય આ ગુરુ પૂર્ણિમા, એમાં ચંદ્રમાં પૂરો ઉગડ ત્યારે પૂર્ણ જ્ઞાન હોય એ ગુરુ કહેવાય. એ પુરુષના ગુણ ગાવા થકી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ આવું બધામાં ગુરુનું સ્વરૂપ છે. ભગવાન, ગુરુ અને આત્મા આ ત્રણની પ્રતિજ્ઞા. હું તો કોઈ જગ્યા જ નથી. હું જે જગ્યા છે અજ્ઞાન ની જગ્યા છે. તમારે અજ્ઞાન નું ઓળખવું હોય તો હું કહે છે આ અજ્ઞાન ની જગ્યા. આત્મામાં હું હોય ના. પાણીમાં બાજુ નથી કરતા, પાણીમાં ઊંચી ચૂડ ના હોય તો આત્મામાં અહંકાર ન હોય. પાણીમાં દેવતા ન હોય તો આત્મામાં અહંકાર ન હોય. અહંકાર છે આત્મા ત્રણ કાળમાં નથી. ત્રણ કાળમાં આત્મામાં અહંકાર નથી. જો કહ્યું છે મોને રામ તોને રામ ખડગ ખંભ વાપક રામ જવા જો પૂછો રામ હી રામ હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ. બધામાં પંડ બ્રહ્માંડમાં ખોજતો ઓડન દુર્ગા કોઈ પંડ બ્રહ્માંડમાં ખોજતો ઓડન દુર્ગા કોઈ ઉલટ સમાયા આપને તો પરગટ શ્યામ ભયો અગનારો રે મન સદગુરુ કરતા સુનો નાદ મારો સુટિયો વાદળ વાદળ ભયો અગનારો બનારો રે મારા સદગુરુ કરતા એ નામ નિરંતર લેતે રાત સુન નામ નિરંતર લેતે રાત સુન મન સવાસા કરમયાત છૂટો આન્ય ઉપાય ભયો અગનારો રે મન સદગુરુ કરતા. આ અત્યારે આપણે છીએ આપણા માટે જેમ ધરતી જાહેર કરી રહી છે, સૂર્ય જેમ પ્રકાશીઓ છે એના પ્રમાણે પુરાણ પુરુષ પરમાત્મા પ્રકાશી એ અનુભવ છે, એ અનિરક્ષા છે. અત્યારે જે હોય એ દેવ આપણામાં સંસ્કારી ડોગા પડેલા છે, એ દેવની સહાય પડેલી છે ને આપણા હૃદયમાં ચૈતન્ય પણ એ દેવ છે. તો તમે આત્માને સંભાળો, આત્માને સંભાળો. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી. બધામાં શું છું અને તારું છે. પોતાનો અભિમાન નિવૃત્ત કરો એનો ભક્તિ. ભક્તિ કરી હોય તો બધામાં શું છો ભાવ કરો. અભિમાનની ગ્રંથિને હડકાઈ દો. હું અને મારું એ વ્યવહાર તમારા પાડવો પડે. બાઈઓ, માતાઓ, પિતાઓ, બાપાઓ, દીકરાઓ, મોટાઓ, નેનાઓ, ડાયાઓ, સોણાઓ, રાજાઓ, રંકો, હસીઓ, બાદશાહો એ દેવના સંપાળો. પણ મારા આત્મા દેવ લીધો. તમારો આત્મા દેવ એ ભાઈ નથી, એ બાઈ નથી, એ સુરો નથી, કોઈ ગામનો નથી, કોઈ ઘરનો નથી. એ પરમાત્માનો અંશ છે. નકર જો આ શરીરનો ભાગ રહે તો બગલા પટ્ટી કહેવાય. તમે કહો આત્મા
અને ઈચ્છા થાય, ક્રોધ થાય, કપટ થાય, અભિમાન થાય, તો આ ભક્તિ કેવી કહેવાય? બગલા ભક્તિ. એ આગલા પુરુષે કહ્યું છે, એ હંસની સાલ ચાલો મારા જીવા રે, બગલાની સાલ પડી ગયેલો. એ હંસની સાલ ચાલો મારા જીવા રે, બગલાની સાલ પડી ગયેલો. એ હંસો સર્જગ મૂર્તિઓનો સારો, હંસો સર્જગ મૂર્તિઓનો સારો, બગલોના શરીરને ઘરે હંસલા ચાલો આવે શિવ ગેલો. ચાલો આવે શિવ ગેલો રે હંસલા, ચાલો આવે શિવ ગેલો. આ ગાંભીરતામાં આપણે મુખ્ય ભાગ પૂછીએ છીએ. નકર સદરીએ અરે તમારો ચૈતન્ય દેવ પોપરજમ પૈજાનો હોય, આવો ચૈતન્ય આત્મા છે. એ આત્માનો આ સૃષ્ટિમાં કોઈ નથી, એ કોઈનો નથી, શરીરનું નથી, વાણીનું નથી, ઘરનું નથી, વૈભવીના નથી. આ તો એના આજ્ઞાનથી કામ કરેલો એનો વિલાસ છે. આ દેવોનું પિંજર છે. આ દેવોનો આ ઓળંગો શુભ અશુભ કર્મની શુભ માવો એ માઇક વિલાસ વધે એનો રૂમાં નથી કરો. એ તો શુભ કર્મમાંની અને અશુભમાંની શુભ માવો તો માઇક વૈભવ વધવાના, અને માઇક વૈભવ વધી તો આ દેવની રસ્તામાં બહુ પણ હો તો પાછા ઉલામો ના સુલામો. પણ શુદ્ધ માર્ગ ઉપરાવો, શુદ્ધ ભાવ ઉપરાવો, શુદ્ધ ભાવ ઉપરાવો તો મારી વાસના નાની મળી જાય. તમે ચેતન આત્મા છો, જીવ પરમાત્માના અંશ છો. એ આત્માને કોઈ નથી. એ આત્મા આત્માના ભાવ ઉપરાવે અને શુદ્ધ ભાવ કહેવાય. કપાળ જેવાનું શુદ્ધ ભાવ કહ્યું છે. હે પ્રભુ શું કહું બધા દેહો છે, બધા દેહોમાં ચૈતન્ય જીવ છે, અવિનાશી જીવ છે, પરમાત્માના અંશ છે. અને તું એ પરમાત્માનો અંશ છે, તું આત્મા છે. શરીરના અને આ સૃષ્ટિને કોઈ નથી. આ ભાવનું નામ શુદ્ધ ભાવ હોય. એ શુદ્ધ ભાવ વાળો જીવ હોય એ વાસના વગરનો જીવ. શુદ્ધતા ધારે વિચારે, શુદ્ધતામાં પેલી કરે, મન સ્થિર વહે, અમૃત ધારા ચોર રહે. આ માર્ગ છે એ 3 ટાળ માર્ગ છે. આ માર્ગ ભોગવું કરો તો આ માર્ગ સુખી આવાજ છે. આ માર્ગે રહવું હોય તો ખુદ સાવધ છો. આ માર્ગ જો તરવા કરતો બુરી ગયો વધારે ભણ વગરનું જો કર્મ કરો, અજ્ઞાનની જ્ઞાન માની અને બે ભણવસ્તામાં કર્મ કરો તો એક કર્મ તો જોગીને પણ લઈ જઈ અને તાલુક મળી જાય રખાઈ માય મોન હો ભક્તિ અને સહો જોગતી આ કરી બાજુ દેવ સદગુરુ દેવ કી જય. 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 સદગુરુ દે
હરી